ગાયત્રી પરિવાર સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાનું સ્નેહ સંમેલન ખેડબ્રહ્મા ખાતે યોજાયું। ગાયત્રી પરિવાર સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનું સ્નેહ સંમેલનમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ખેડબ્રહ્મા ગાયત્રી પરિવાર શાખા દ્વારા આયોજન કરવામાં આવ્યું, જેમાં અરવલ્લી જિલ્લા તથા સાબરકાંઠા જિલ્લાના બધા જ પરિવારજનોએ હાજરી આપી, જેમાં પરિવારજનોએ કરેલ કામની તથા ગાયત્રી પરિવાર શાંતિ કુંજના આદેશ પ્રમાણે આવતા કામની સમીક્ષા પણ કરવામાં આવી અને હવે પરિવારને લગતા કયા કયા કામો કરવાનું છે તેની વિગત પણ ચર્ચા કરવામાં આવી। આ કાર્યક્રમનું આયોજન ખેડબ્રહ્મા ગાયત્રી શક્તિપીઠના શ્રી દિલીપભાઈ વોરા તથા મંદુલાબેન વોરાએ કર્યું હતું, જેમાં જિલ્લાના પ્રતિનિધિશ્રીઓ કિરીટભાઈ સોની, શ્રી હરેશભાઈ કંસારા, જિલ્લા સંયોજક તથા શ્રી એસ પટેલ વગેરે ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું, જેમાં ગાયત્રી શક્તિપીઠની બહેનો તથા ભાઈઓ આ કાર્યક્રમમાં ભારે જહેમત ઉઠાવી હતી। ગાયત્રી શક્તિપીઠ ખેડબ્રહ્મા દ્વારા 2023 સાલનું અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા જિલ્લાનું સ્નેહ સંમેલનનું આયોજન કર્યું। તેમાં મોડી સંખ્યામાં પરિજન ભાઈ બહેનોએ ભાગ લીધો। તેમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી, હિંમતનગર, તલોદ, વડાલી વગેરે પરિજન ભાઈઓએ ભાગ લીધો। અરવલ્લી જિલ્લામાંથી બાયડ, ધનસુરા, મેઘરજ, માલપુર, વિજયનગર, નવારેવાસના પરિજન ભાઈ બહેનોએ ભાગ લીધો। એમાં સમગ્ર સંચાલન શ્રી ગાયત્રી શક્તિપીઠના પ્રમુખ તથા સંચાલન શ્રી દિલીપભાઈ વોરાએ તથા સહસંચાલન શ્રી મંદુલાબેન વોરાએ આ અવસરને નિભાવ્યો અને એમના પરિજન ભાઈ બહેનોએ ખૂબ મહેનત કરી અને સફળ બનાવ્યો। રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા।